નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ફરીથી વધી આધાર કાર્ડની ડેડલાઇન। તમામ આધાર કાર્ડ ધારકોને મંગળવારે સારા સમાચાર મળ્યા છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ ફરી એકવાર આધારને મફતમાં અપડેટ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે। મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી। આ તારીખ સુધી સમય મર્યાદા લંબાવવામાં આવી છે। હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ પર આધાર અપડેટ કરી શકાય છે। ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ જનધન યોજના અંતર્ગત કેટલા ખાતા ખોલાયા। નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડે સંસદમાં માહિતી આપી છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 51.4 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે। 9 વર્ષ પહેલા શરૂ થયેલ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પીએમ જનધન યોજનાના 51 કરોડ બેંક ખાતાઓમાં કુલ 2.8 ટ્રિલિયન એટલે કે 2 લાખ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે। નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ડેટા 29 નવેમ્બર 2023 સુધીનો છે અને જનધન ખાતાઓમાં 2,08,855 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં આરટીઓમાં સર્વર ઠપ થયું। રાજ્યમાં આરટીઓ સર્વર ફરી ઠપ થયા હોવાના સામે આવ્યું છે। આ તરફ આરટીઓ સર્વર ઠપ થતાં અરજદારો પરીક્ષા આપ્યા વિના પરત ફર્યા હતા। લાયસન્સની પરીક્ષા રદ થતાં અરજદારો પરેશાન થઈ રહ્યા છે। આ દરમિયાન સોમવારે સર્વરમાં ખામી આવતા અરજદારોને મુશ્કેલી પડી હતી। વિગતો મુજબ સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચા અને પાકા લાયસન્સના 10,000થી વધુ અરજદારોને પરત ફરી જવું પડ્યું હતું। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સામાન્ય માણસને ઝટકો। કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારીના દરના આંકડા જાહેર કર્યા છે। નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55% થયો હતો, જે ઓક્ટોબરમાં 4.87% હતો। ડેટા મુજબ ખાદ્ય મોંઘવારી દર નવેમ્બરમાં 8.70% પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબરમાં 6.61%એ હતો। ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાના કારણે મોંઘવારી ફરી વધી છે। કઠોળનો મોંઘવારીનો દર વધીને 20.23% થયો છે, જે ઓક્ટોબરમાં 18.79% હતો। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગુજરાત પર વાવાઝોડાનો ભારે ખતરો છે? પરેશભાઈ ગોસ્વામીએ રાજ્યના વાતાવરણને લઈને સ્પષ્ટતા કરી છે। તેને કહ્યું છે કે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના નામથી એવી આગાહી કરાઈ છે કે 15 ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, જેના લીધે ગુજરાતમાં વાવાઝોડું આવશે। જોકે પરેશભાઈ ગોસ્વામીએ આ વાતને નકારી કાઢી છે। તેને કહ્યું છે કે હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ જ શક્યતા નથી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 60,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, ખેડૂતોને AGR 50 ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ચાલુ વર્ષ 2023 અને 24માં રાજ્યના તમામ જિલ્લાઓમાં બીજા તબક્કાની અરજીઓ સ્વીકારવા માટે તારીખ 1/12/2023થી 31/12/2023 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો તમે ટ્રેક્ટર ખરીદી શકો છો। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્ચ 2024ની મુખ્ય જાહેર બોર્ડની પરીક્ષાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગઈકાલે 11 ડિસેમ્બર હતી। જોકે ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા ફોર્મ ભરવાની મુદત લંબાવી છે, જેની મિત્રો છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024 કરી છે। હવે વિદ્યાર્થીઓ 3 તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે। દિવ્યાંગોને લેટ ફીમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 10 અને 12ની CBSE પરીક્ષાની તારીખો જાહેર। CBSE અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે। તે મુજબ ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી લેવામાં આવશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 15 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે અને મિત્રો CBSE એ માટે ડેટા શીટ જાહેર કરી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો બિપરજોય વાવાઝોડાને લઈને કેન્દ્રની જાહેરાત. ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકસાન બદલ કેન્દ્ર સરકારે 338.24 કરોડ સહાય પેટે મંજૂર કર્યા છે. વાવાઝોડાના કારણે વિવિધ જિલ્લાઓમાં અંદાજે 1752 કરોડનું નુકસાન થયું હતું, જેની સામે સરકારે કેન્દ્ર સરકાર પાસે 742 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ સિવાય કેન્દ્રએ અગાઉ જાહેર કરેલા SDRF માટેનો 584 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો પણ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યો છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.